બંધારણના આધારે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ. બંધારણના આધારે હાઇડ્રોકાર્બન છે ને એ 3 પ્રકારના છે. સરળ શૃંખલાવાળા સંયોજનો, બીજું છે શાખિત શૃંખલાવાળા સંયોજનો અને ત્રીજું છે ચક્રીય સંયોજનો. સરળ શૃંખલાવાળા સંયોજનો જેમાં કાર્બનની લાંબી અને સીધી શૃંખલા જે છે તે આવેલી હોય એને બધાને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય. અત્યારે હમણાં ઉપર આપણે લખ્યા હતા બધા આલ્કેન અને આલ્કીન અને આલ્કાઇન, એમાં બધા એમાં લાંબી સીધી શૃંખલા જ હોય. એ લાંબી ને સીધી શૃંખલાવાળા બધા સંયોજનો છે એ સંયોજનો કેવા કહેવાય? સરળ શૃંખલાવાળા. સંતૃપ્ત હોય તો ભલે, ન અસંતૃપ્ત હોય તો ભલે, પણ લાંબી ને સીધી લાઈન હોય એટલે કેવા? સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય. એટલે એમાં કાર્બનની માત્ર આવી સીધી લાઈન જ હોય, પછી ઘટે બધા હાઇડ્રોજન હોય. શાખિત શૃંખલાવાળા સંયોજનો એટલે કેવા? જેમાં કાર્બનની સીધી લાઈન ઉપર કોઈ પણ કાર્બન ઉપરથી ઉપર કે નીચે ગમે ત્યાં આવી શાખાઓ નીકળેલી હોય તો એને શાખિત શૃંખલાવાળા સંયોજનો કહેવાય. અને ચક્રીય સંયોજનો એટલે કેવા? કે જે સંયોજનમાં સંયોજનના પ્રથમ કાર્બન સાથે સંયોજનનું અંતિમ કાર્બન સીધો જોડાયેલો હોય. દાખલા તરીકે 3 કાર્બન વાળું સંયોજન છે તો એક આમ, પછી બીજું આમ, ત્રીજું અહીંથી આમ અને આ પાછું પેલા એને જોડાયેલું હોય, આખું ચક્ર ગોઠવણી થઈ હોય. તો એવી પ્રકારના સંયોજનો છે ને એ સંયોજનને ચક્રીય સંયોજનો કહેવાય. આવા 3 પણ હોય, આવા 4નું પણ ચક્ર હોય, આવા 5નું પણ ચક્ર હોય અને આવું 6નું પણ ચક્ર હોય. આમાં 3 કાર્બન છે, 3 કાર્બન છે એને એટલે સાયક્લોપ્રોપેન કહેવાય, આને સાયક્લોબ્યુટેન કહેવાય, આને સાયક્લોપેન્ટેન કહેવાય, આને સાયક્લોહેક્ઝેન કહેવાય. પણ સાયક્લો ચક્રીય સંયોજનો છે. માટે ચક્રીય સંયોજનો કોને કહેવાય? જેમાં પ્રથમ કાર્બનની સાથે સંયોજનનો અંતિમ કાર્બન જોડાઈને ચક્ર જેવી રચના કરતા હોય એવા સંયોજનોને કેવા સંયોજનો કહેવાય? ચક્રીય સંયોજનો. ફરીથી કહું, કાર્બનની લાંબી ફક્ત શૃંખલા હોય તો એને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય. કાર્બનની લાંબી શૃંખલામાં ઉપર નીચે ક્યાંય કાર્બનની શાખા નીકળેલી હોય તો એને શાખિત શૃંખલાવાળા સંયોજનો કહેવાય. અને કાર્બન સંયોજનનો પ્રથમ કાર્બન સાથે અંતિમ કાર્બન સીધો જોડાયેલો હોય તો એ ચક્ર જેવી રચના થાય એને કેવા કહેવાય? ચક્રીય સંયોજનો. આ સામાન્ય બંધારણો છે બધા ચક્રીય સંયોજનના. કેવા? આ 3 કાર્બન છે, આ 4 કાર્બન છે, 5 કાર્બન છે, એની ઉપરથી નામ લખીએ તો કેવું લખવાનું? આને કહેવાનું સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન. પછી જુઓ આમાં કાર્બનની 4 સંયોજકતા થવા જેટલા ઘટતા હોય એટલા તો આપણે કરવા જ પડે હો. આ કાર્બનને મૂકો તો કેટલા થાય? અહીંયા 1 અને 2 થયા, પછી 3 ને 4, બીજા 2 આની યાર હોય તો ખરા જ. આમાં 1, 2, 3 ને 4, 1, 2, 3 ને 4, આમાં બધાય બાકીના બીજા બબે હાઇડ્રોજન તો હોય જ. અહીં બધે અહીં 1 કાર્બન જોઈએ. આવી રીતે આમ બધે છે તો બબે હોય જ. સાયક્લોપ્રોપેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન એવા બધા સૂત્ર. તો આવા સરળ શૃંખલાવાળા સંયોજનો તો આપણે અત્યારે લગી ભણ્યા બધા. એમાં શું? બ્યુટેન, પ્રોપેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન બધા. અને
મિથિન ઇથિન પ્રોપિન બ્યુટીન પેન્ટીન હેક્ઝેનેપ્ટેન ઓક્ટેનોન ડીકેન ઇથાઇન પ્રોપાઇન બ્યુટાન પેન્ટાઇન હેક્ઝેનેપ્ટેન ઓક્ટેનોન ડેકાની બધા એની અંદર આવે એ બધાના બંધારણીય સૂત્ર લખી શકીએ અને એ બધાના આપણે ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ પણ લખી શકીએ એ આપણે શીખા શાખિત શૃંખલાવાળા સંયોજનો શાખિત શૃંખલાવાળા સંયોજનો એટલે કાર્બનોને આપણે શાખામાં લખી શકતા હોય દાખલા તરીકે પેલું એક આવું સંયોજન છે સમજો 3 કાર્બનવાળા જ્યાં સુધી સંયોજનો હોય ને ત્યાં સુધી એની શાખા ન બને દાખલા તરીકે આમ 3 કાર્બનવાળું સંયોજન છે તો અહીંથી એક કાર્બન ઉઠાવીને અહીંયા આમ તમે લખો આવી રીતે આમ તો એ તો કુદરતમાં એમને રીએ નહીં એ તો પાછું સીધું થઈ જ જાય બરાબર છે એટલે 3 કાર્બનવાળા હોય ને ત્યાં સુધી આવી શાખિત શૃંખલાવાળા સંયોજનો ન બને ઓછામાં ઓછા શાખિત શૃંખલાવાળા સંયોજન બનવા માટે 4 કાર્બનવાળું સંયોજન તો જોઈએ જ એટલે 4 કાર્બનવાળું સંયોજન છે એ આપણું કેટલું બ્યુટેન થાય ને બ્યુટેન C4H10 બ્યુટેન બરાબર આ 4 કાર્બનવાળું સંયોજન થયું કહેવાય બ્યુટેન એટલે હવે એને આપણે લખવું હોય તો જુદી જુદી 2-3 રીતે લખી શકીએ જો કેવી રીતના એક તો આપણે આમ લખી શકીએ કે સીધું લાઈનમાં છે આમ તો લખી જ શકાય આમ 4 કાર્બન લાઈનમાં મૂકીને એ બધે હાઇડ્રોજન મૂકી દો એટલે બ્યુટેન થઈ જાય એના બદલે આપણે એ બ્યુટેનને આમ લખવું છે સમજો એ મારે 3 કાર્બન આમ લાઈનમાં લખવા છે ચોથું કાર્બન છે ને હું અહીં મૂકું તો આમ સીધો થઈ જાય અહીં મૂકું તો આમ સીધો થઈ જાય એ મૂકવું હોય તો ક્યાં મૂકવો પડે અહીં મૂકવો પડે અથવા અહીં મૂકવો પડે એટલે એક કાર્બનની શાખા એમાં કાઢી શકાય બરાબર એટલે જુઓ અહીંયા પાછા આટલા હાઇડ્રોજન થયા આ કાર્બનની કેટલી સંયોજકતા છે 3 અને 4 થઈ ગઈ અહીં 3 છે હજી એક હાઇડ્રોજન અહીં મૂકો અને 1 છે 2 3 4 અહીં બધે હાઇડ્રોજન મૂકો આમાં 3 છે મૂકી દો અહીં એક શાખા નીકળી જુઓ આ છે ને સીધું સંયોજન છે અહીં બધે તમે હાઇડ્રોજન મૂકતા હતા તો આ બ્યુટેન કહેવાય પણ સીધી શાખાવાળા સંયોજન હોય ને એને બધા નોર્મલ સંયોજન કહેવાય એટલે આને નોર્મલ બ્યુટેન કહેવાય કેવું કહેવાય નોર્મલ બ્યુટેન પણ અહીં એક શાખા નીકળી અને સંયોજન બન્યું તો અહીંયા જે છે ને એમાં કાર્બન તો 4 જ છે 4 કાર્બન વાળું સંયોજન કોણ હોય બ્યુટેન પણ આમાં એક શાખા નીકળી એવા બધા સંયોજનની આગળ પ્રત્યે આઈસો લાગે છે એટલે આને કહેવાય આઈસોબ્યુટેન આનું સૂત્ર પણ C4H10 જ હોય જુઓ 1 2 3 ને 4 4 કાર્બન થી હાઇડ્રોજન કેટલા 1 2 3 4 5 6 7 8 9 ને 10 C4H10 જ છે જે સંયોજનોના અણુસૂત્ર સમાન પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એને એકબીજાના સમઘટકો કહેવાય એટલે આ નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન એ શું છે એકબીજાના સમઘટકો આવા બધા સમઘટકો શાખિત શૃંખલાવાળા સંયોજનો હોય હવે આનું તમારે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવું હોય તો કરી શકાય મેં જેમ તમને આગળ કીધું હતું તેમ આ જેટલું એક લીટું દેખાય છે ને બબે મીંડા કરી એ બધાય બબે મીંડા છે એમાં હાઇડ્રોજનના આમ મીંડા કરી દેવાના આવી રીતે આમ પછી આ કાર્બનના 8 ગણવા એને આમ કરી દેવાના એ બધે ટપકા કરીને દર્શાવવાના ઇલેક્ટ્રોન દર્શાવવાના બંધ નહીં એને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવાય બધું કહેતો નથી તમે પદ્ધતિ શીખા છો એટલે ગમે તે સૂત્ર હશે તો એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમને લખતા આવડશે એવી મને આશા છે અને તેથી તમે એ કરી શકશો બરાબર પણ આવા સંયોજનો જે બને જેમાં ઉપર નીચે શાખા નીકળતી હોય એને શાખિત શૃંખલાવાળા સંયોજનો કહેવાય એટલે એના ઉદાહરણ આપવા હોય તો તમે આઇસોબ્યુટેનનું ઉદાહરણ આપી શકો બીજું એક તમને કહું એવા શાખિત શૃંખલાવાળા શાખિત શૃંખલાવાળું સંયોજન છે બીજું દાખલા તરીકે પેન્ટેન પેન્ટેન એટલે C5 5 × 10 ને 12 C5H12 એના કેટલા સૂત્ર લખી શકાય જો એક આવું એ તો એક તો સીધું આમ છે જ આ 5 અહીં હવે હું હાઇડ્રોજન મૂકતો નથી અહીં શું મૂકવાનું છે આપણે હાઇડ્રોજન એક આવું લખી શકાય હું બીજું લખું 1 2 3 અને 4 ને લાઈનમાં મૂકું છું એક કાઢી લો એ કાઢેલું હું અહીં ન મૂકી શકું અહીં ન મૂકી શકું એટલે અહીં મુકાય એટલે એક આવી રીતે લખી શકાય હવે કાર્બન છે ને એવું હોય કે એમાં તમે ઓછામાં ઓછો નંબર પડે ને કાર્બનનો એ બાજુથી આપણે મૂકવાનો આ બાજુથી પહેલો અને બીજો થાય આ બાજુથી ગણો તો બીજો થાય આવડે
એટલે આ કાર્બન રહ્યું અહીં મૂક્યું હોય તો એ બીજા ઉપર જ કહેવાય. એટલે હવે વધારે રીતે આવું ગોઠવી ન શકાય, એટલે એક આ રીતે ગોઠવી શકાય. બરાબર. અહીં બધે જે મેં લીટા કર્યા તે શું મૂકવાનું છે? હાઇડ્રોજન. ત્રીજું એને હું આવી રીતે લખું. જુઓ, હવે હું આ ચોથું કાર્બન, આ પાંચમું કાર્બન રહ્યું, પાંચમું કાર્બન ઉઠાવીને અહીંયા મૂકતો તો ઈ જ થતું હતું. બરાબર ને? અહીંયા જે કે લીટું આવે, આ 4 થયા થવી જોઈએ સંયોજકતા. તો અહીંયા હું મૂકતો હતો, પણ એ તો આ બાજુથી ને બીજો થાય ને આ બાજુથી ને બીજો થાય, એટલે આવડું આ સ્થાન ને આ સ્થાન બે એક જ કહેવાય. એટલે હવે હું 3 કાર્બનને લાઈનમાં લખું અને હજી મારે બીજા 2 મૂકવા છે. તો હું એક અહીંયા મૂકું અને અહીં મૂકું, કારણ અહીં ને અહીં તો મૂકી ન શકાય, એટલે એક અહીં મૂકું અને અહીં મૂકું. અને આ બધે બાકીના હાઇડ્રોજન ગણો તમે. 3 ને 3 6 3 9 3 12 કાર્બન કેટલા? 1 2 3 4 ને 5. એટલે બધા એનું સૂત્ર તો શું હશે? C5H12 જ હશે. પણ ઉપર કે નીચે ક્યાંય ને ક્યાંય શાખા નીકળેલી હશે. જો ઉપર એક બાજુ જ શાખા નીકળેલી હોય તો એને આઈસો કહેવાય. કાંઈ શાખા ન નીકળેલી હોય તો નોર્મલ સંયોજન કહેવાય. એટલે આ નોર્મલ પેન્ટેન. એક શાખા નીકળેલી હોય ઉપર કે નીચે ગમે તે એક બાજુ તો એને આઈસોપેન્ટેન કહેવાય. પણ ઉપર નીચે બે બાજુ શાખા નીકળેલી હોય તો એવા સંયોજન નિયો કહેવાય. નિયો સંયોજન, એટલે આને કહેવાય નિયોપેન્ટેન. સમજણ પડી દોસ્તો? તો આમ આપણે પેન્ટેનના 1 2 ને 3 સૂત્ર લખી શકીએ. પેન્ટેનના સમઘટકો કેટલા થાય? 3. 1 2 ને 3. અને આ બધા સંયોજનો રહ્યા એને કેવા કહેવાય? શૃંખલાવાળા, શાખિત શૃંખલાવાળા સંયોજનો. આઈસોપેન્ટેન ને નિયોપેન્ટેન કેવા છે? શાખિત શૃંખલાવાળા સંયોજનો. આ સરળ શૃંખલાવાળું જ છે, પણ છે પેન્ટેન જ. આ પેન્ટેન કહેવાય, આ આઈસોપેન્ટેન કહેવાય અને આ નિયોપેન્ટેન કહેવાય. અને 3 સંયોજનના ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ લખવા હોય તો લખી શકાય. આ મેં અહીંયા ખાલી જગ્યા રાખી છે, ત્યાં હાઇડ્રોજન કરવાનું છે, એ ભૂલાય ન જાય. આ ધ્યાન રાખવાનું છે કે અહીંયા બધે હાઇડ્રોજન આવે અને તો જ તે તમે એમાં હાઇડ્રોજન દર્શાવી શકશો અને ગણી પણ શકશો. આ 4 ને 5 થયા, પછી 3 6 3 9 ને 3 12, એટલે કેટલા થાય? C5H12. આ ધ્યાન રાખવાનું. આ બધા છે એ કેવા છે? શાખિત શૃંખલાવાળા સંયોજનો. એના ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ લખવાનું તો જ્યાં જ્યાં એક લીટું છે, લીટું એટલે હું બોલું ત્યાં બંધ છે, એક બંધ છે તે 2 ઇલેક્ટ્રોન વડે બનેલો હોય, એ 2 ઇલેક્ટ્રોન દર્શાવે એટલે બધાના શાખિત સંયોજનો પણ થઈ જાય. હવે ચક્રીય સંયોજનો. ચક્રીય સંયોજનના સૂત્ર લખવા હોય તો કેમ લખવાના? એનું બંધારણ તો મેં તમને કીધું જ. બંધારણ મેં તમને કીધું. દાખલા તરીકે આ જે તમારે લખવું છે સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેન તો પ્રોપેન એટલે 3 કાર્બન, 3 ને આમ લાઈનમાં મૂકી દેવાના અને ચક્ર બનાવી નાખવાના. ઘટે એટલાના હાઇડ્રોજન આય. આ સાયક્લોપ્રોપેનનું સૂત્ર થયું. શેનું? સાયક્લોપ્રોપેન. પેન્ટેન લખવું હોય તો આમ 1 2 3 4 અને આ 5મું થઈ ગયું ઉપર. ઘટે એટલા હાઇડ્રોજન. બબે જ ઘટે. જુઓ તમે, 2 જ ઘટતા હોય. પછી હું મૂકી દઉં એમ નહીં, પણ તમે ગણીને કરી શકો ગણતરી. આ શેનું લખવું કહેવાય? સાયક્લોપેન્ટેન. હેક્ઝેનનું લખવું હોય તો આમ. બધા બાકીના ઘટે એટલા શું? હાઇડ્રોજન. સાયક્લોહેક્ઝેન એટલે સૂત્ર શું થાય? અણુસૂત્ર કયો તો 1 2 3 4 5 અને 6 એટલે C6 અને H12. સાયક્લોહેક્ઝેનનું સૂત્ર શું થાય? C6H12. ધ્યાનમાં આવે છે? બરોબર દોસ્તો. સાયક્લોપેન્ટેનનું આના પણ ઇલેક્ટ્રોનિક બિંદુ સૂત્ર લખવા હોય તો લખી શકાય. કેમ લખવાના? હું તમને સાયક્લોહેક્ઝેનનું લખીને બતાવું. જુઓ ખાલી, પછી આપણે વાત આપણી પૂરી કરીએ. હું તમને સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ બતાવું.
સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન C6H12 છે, બરાબર. C6H12 સૂત્ર છે અને બંધારણીય સૂત્ર છે તે આપણે આવી રીતના નામ લખ્યું 1 આ 6 અને બધે બાકીના શું વધ્યા ત્યાં બધે હાઇડ્રોજન. વધ્યા એ બધા હાઇડ્રોજન, બરાબર છે. હવે આ બધાને આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણમાં લખવાનું છે. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કેનું? સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન એટલે આમ 6 તો છે જ. જો આ બે વચ્ચે કેટલા બંધ છે? 1, એટલે ત્યાં એક બંધમાં 2 ઇલેક્ટ્રોન, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન. જ્યાં જ્યાં એક બંધ છે 2 ઇલેક્ટ્રોનથી જ બનેલું હશે અને દરેકની પાસે 2 હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનના પણ તમે આમ મૂકી દો. એક હાઇડ્રોજનનું હોય, એક આનું હોય, એનો જ તો બંધ બન્યો હોય. બધાની ફરતે આપણે 2 હાઇડ્રોજન પણ દર્શાવવા પડે. એટલે બધા હાઇડ્રોજનની ફરતે 2 ઇલેક્ટ્રોન છે. જો આને 2, બધાને 2 થઈ જ ગયા હોય, કારણ કે આપણે ગોઠવા જેવી રીતે. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવું કેવી રીતના, એ આ એક વાત મેં તમને કીધી છે. હવે બધાય જે કાર્બન રહ્યા ને એ બધાય કાર્બન ફરતે પણ પાછા 8 ઇલેક્ટ્રોન થઈ જવા જોઈએ. જો કેવી રીતે થાય, આ કાર્બનની ફરતે 2 4 6 2 8 એટલે બધાય 8 8 આની અંદર આવી જાય ને એવી રીતના તમારે આનું એક મીંડું કરવું પડે. 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ને આની ફરતે 2 4 6 2 8 એટલે આ 2 આની અંદર સમાવાના. આને 8 થઈ ગયા. આની કેટલા? આ 2 4 6 અને 2 8 એને 8 થઈ ગયા. આ 4 ને 4 8. હવે તમે આના 2 આની અંદર લઈ લો, એ કેટલા થશે? 2 4 6 અને 2 આવડા. ઓરું સેજ કરી નાખું. આઠ. એમ આમાં પણ 2 4 6 અને 2 આવડા 8. લાગે ગુચર ગુચર પણ તમને છે વ્યવસ્થિત જ. આ મીંડા આપણાથી અત્યારે ગોળ થારી જેવા બરાબર ન થાય તો ચાલે, પણ એમાં 8 છે એ આપણે દર્શાવવા પડે. આ શેનું બિંદુ નિરૂપણ થયું કહેવાય? શેનું બિંદુ નિરૂપણ? સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. આ શેનું? સાયક્લોહેક્ઝેનનું. એક સંયોજન તમને આમાં બેન્ઝીનનું પૂછેલું છે. બેન્ઝીન. બેન્ઝીન. બેન્ઝીનનું સૂત્ર છે ને C6H6 છે. એ કેવી રીતે ગોઠવાયેલું છે? એમાં 6 કાર્બન છે, પણ આવી રીતે છે. આમ અહીં 2 બંધ છે. અને આ 3 ને 4 એટલે અહીં બધે એક એક હાઇડ્રોજન છે.
આ બેન્ઝીનનું સૂત્ર છે. આ બેન્ઝીન એટલે પણ એક પ્રકારનું સાયક્લિક સંયોજન જ છે, પણ બેન્ઝીન છે ને એ બેન્ઝીનનું ઇલેક્ટ્રોનિક બિંદુ સ્વરૂપ દર્શાવવું હોય તો કેમ દર્શાવવાનું, એ તમારે આની રીતે દર્શાવીને મને કહેવું પડે. બરાબર ને? આટલું આપણે એક કરજો તમે. અહીં 2 મીંડા કરવાના, અહીં 4 કરવાના, અહીં 2 કરવાના, અહીં 4 કરવાના, અહીં 2, અહીં 4, અહીં બધે 2. અને એની ફરતે હાઇડ્રોજન છે ને તમે ગોઠવશો એટલે મીંડા આવા થશે. આ બધા હાઇડ્રોજનના 2 થઈ ગયા. આ કાર્બનના તમારે 8 ગણે તો 2 2 4 2 6 2 8. બરાબર? આની અંદર એટલે આખે આખું આમ થાય. આની અંદર પણ તમારા 2 4 6 અને 8 એટલે આખું આમ થશે આવી રીતે. બરાબર ને? આ તમે ધ્યાન રાખજો. બે 2 4 આવા મીંડાઓ થશે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને આવી રીતના એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવવાનું. દોસ્તો, મેં ગઈકાલે તમને બીજું આ વર્ગીકરણ માટે વિશેની વાત કરી હતી, પણ એના બંધારણીય સૂત્ર અને એના ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ માટે કેટલાક મને પૂછ્યું હતું, એટલા માટે મેં આ વાત છે તે ફરીથી તાજી કરી છે અને બધી વાતો છે તે તમને બરાબર સમજાય એવી રીતે એની આકૃતિઓ સાથે મેં તમને બધી વાત કરી છે. તો દોસ્તો, આજના હોમવર્કમાં તમે એટલું લખજો કે નીચેના સંયોજનોના અણુસૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ લખો. નીચેના સંયોજનના અણુસૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ લખો. એમાં હું તમને કહું એટલા તમારે લખવાના. આટલાના લખવાના છે. 1 પેન્ટેન, બીજું પેન્ટીન, ત્રીજું પેન્ટાઇન, પેન્ટેન, પેન્ટીન, પેન્ટાઇન એટલે એ તો બધા આવી ગયા. પછી એક લખવાનું આઇસોબ્યુટેન, પછી લખવાનું સાયક્લોપ્રોપેન, પછી લખવાનું સાયક્લોહેક્ઝેન અને પછી લખવાનું બેન્ઝીન. આટલાના તમને શું અણુસૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર એ 3 છે તે દોસ્તો તમને આવડવા જોઈએ અને હું આશા રાખું છું કે તમને આવડશે. ના આવડે તો ચોક્કસપણે મને કહેજો. આજે આપણે આટલું રાખીએ. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.